મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોટા સમાચાર। ભારતીય ટેન્કરને હોર્મુઝથી પસાર થવાની પરવાનગી મળી છે। સૂત્રોના હવાલેથી આ જાણકારી। ઈરાન સરકારે ભારતીય ટેન્કરને પરવાનગી આપી। પુષ્પક અને પરિમલ નામના ટેન્કરને પરવાનગી મળી। ઈરાની વિદેશ મંત્રી સાથે મંત્રી એસ જયશંકરે વાતચીત કરી। વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત બાદ પરવાનગી મળી હોવાના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી રહી છે। ઈરાન સરકારે ભારતના 2 ટેન્કરને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા માટેની પરવાનગી આપી દીધી હોવાના અહેવાલ અત્યારે સૂત્રોના હવાલેથી મળી રહ્યા છે। વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી, બંને વચ્ચે વાતચીત થઈ અને પછી આ પરવાનગી મળી હોવાની માહિતી। જો આ બંને ટેન્કર ભારત પહોંચી જશે તો ભારતમાં જે અત્યારે ક્રૂડ ઓઇલને લઈને, જે ગેસને લઈને જે અછત છે એ અછત દૂર થશે। આ પ્રકારના અહેવાલ। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે જેને લઈને ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેને બંધ કરવામાં આવ્યું છે અને ત્યાર પછી હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતમાં 2 જેટલા ટેન્કરોને પરવાનગી આપવામાં આવશે। આ પ્રકારની માહિતી સૂત્રોના હવાલેથી મળી રહી છે। ભારતીય ટેન્કરને હોર્મુઝથી પસાર થવાની પરવાનગી મળી છે। બંને દેશના વિદેશ મંત્રીઓએ વાતચીત કરી છે અને વાતચીત પછી પરવાનગી આપી હોવાના સૂત્રોના હવાલેથી આ જાણકારી। ભારત માટે આ રાહતનો શ્વાસ।